પંકજ, તો સ્થિતિ વણસી બની શકે છે, કારણ કે જે રીતે અમદાવાદ શહેરની ભૌગોલિક સ્થિતિ છે, જો અમદાવાદ શહેરના વાસણા બેરેજના જે પાણી છે તેનું સ્તર જો ઊંચું રહે તો અમદાવાદ શહેરમાંથી પાણીનો નિકાલ નથી થતો. અને એ તરફ કહી શકાય કે ધરોઈ ડેમ જે છે તેમાંથી પણ 65,000 ક્યુસેક પાણીની આવક છે તે જોવા મળી રહી છે. તો બીજી તરફ સંત સરોવર જે ડેમ છે તેમાંથી પણ 12,000 ક્યુસેક પાણી આવી રહ્યું છે. જે રીતે હાલ અપડેટલી આંકડા મળી રહ્યા છે બપોરના 4 કલાક સુધીના, તેની અંદર જે વાસણા બેરેજ છે તેનું લેવલ છે 123 ફૂટ કરાયું છે. હંમેશા માટે જ કહી શકાય કે વાસણા બેરેજ 127-129 ફૂટ જેટલું તેનું લેવલ મેન્ટેન થતું હતું, પરંતુ તેમ છતાં પણ આ વખતે તેનું લેવલ છે એકદમ ડાઉન કરાયું છે. કારણ કે જે એક તરફ વેધર વિભાગે પણ અનુમાન લગાડ્યું છે કે ઉત્તર ગુજરાતના અનેક એવા વિસ્તારોમાં ભારે વરસાદ થશે, તેના કારણે જે ધરોઈ ડેમ છે તેમાં પાણીની આવક થશે. ધરોઈ ડેમ હાલ 90% થી 94% જેટલો ભરાઈ ગયો છે, ત્યારે તેમાંથી પાણીનો જે ફ્લો છે જે જી બિલકુલ. તો અમદાવાદના એસજી હાઈવે ઉપર પણ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ તસવીરો તમે જોઈ શકો છો. સરખેજ પાસે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ગટરના પાણી બેક મારતા હાઈવે પર પાણી ભરાયા. અનેક વાહનો રસ્તા વચ્ચે બંધ પડ્યા. હાઈવે પર અવર જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વાત અમદાવાદની પણ કરી લઈએ. અમદાવાદમાં વરસાદને કારણે પાણીનો ભરાવો થયો છે. ચાણક્યપુરી રોડ પર ઢીચણસમા પાણી ભરાયા. ઘાટલોડિયા ચાણક્યપુરીના આ દ્રશ્યો છે. અહીંયા ઢીચણસમા પાણી ભરાયા છે. રોડ પર વરસાદી પાણી જમા થયું છે, જેના કારણે લોકોને અવરજવરમાં ભારે હાલાકી પડી રહી છે. તસવીરો જોઈ શકાય છે કે કારના ટાયર ડૂબી જાય એટલું પાણી રસ્તા પર છે. મુખ્ય માર્ગ પર પસાર થવામાં ભારે હાલાકી. આગામી 2 દિવસમાં અમદાવાદમાં ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા, અને ત્યારબાદ આજે વહેલી સવારથી આ જ પ્રકારનો માહોલ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. વાત કરીએ ચાણક્યપુરી વિસ્તારમાં, કે જ્યાં છેલ્લા ઘણા સમયથી જજીસ બંગલો રોડ છે, હરિવિલાસ સોસાયટી છે સહિતના અનેક રોડ ઉપર પાણી જ પાણી જે છે તે સામાન્ય વરસાદમાં પણ જોવા મળતા હોય છે. તેનું કાયમી નિરાકરણ નથી આવતું તેવો સ્થાનિકોનો આક્ષેપ છે. બીજી તરફ ચાણક્યપુરી જે વેજીટેબલ માર્કેટ છે તે વેજીટેબલ માર્કેટ પાસે મોટી સમસ્યા જે છે તે એ જોવા મળી રહી છે કે તેમનું જે કામગીરી જે છે તે યથાવત છે, અને તેના કારણે ક્યાંક ને ક્યાંક પાણીનો ભરાવો જે છે તે અહીંયા આગળ ચાલુ રોડ ઉપર જોવા મળી રહ્યો છે, અને અનેક વાહન ચાલકો જે છે તેને મુશ્કેલી પડી રહી છે. આ દ્રશ્યો જોઈ શકો છો. દ્રશ્યો છેલ્લા 10 વર્ષથી હોવાનું સ્થાનિકોનું કહેવું છે, કારણ કે 10 વર્ષથી વાહન ચાલકોને અહીંયાથી નીકળવામાં તકલીફ પડી રહી, મુશ્કેલીનો અનુભવ થઈ રહ્યો છે. અનેક વાહનો જે છે તે વરસાદ સામાન્ય પડતા બંધ થઈ જતા હોય છે, અને પાણીમાંથી તેમને પસાર થવું પડે તેવી સ્થિતિ છે. કેટલાક સ્થાનિકો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. વળી છેલ્લા કેટલા સમયથી આ વિસ્તારમાં આ પ્રકારની પરિસ્થિતિ? વિસ્તારમાં 10 વર્ષથી પરિસ્થિતિ આની આ છે. ગમે એમ લાઈનો મોટા ભૂંગળા નાખ્યા, નવી લાઈન નાખી, પણ કોઈ પાણીનો નિકાલ થતો જ નહીં. છોકરાઓને સ્કૂલે લેવા જવું, મેકવા જવું, થોડો ઘણો વરસાદ પડ્યો નહીં કે ચાલુ થયું નહીં. અને આ ઇલેક્ટ્રિક થાંભલાઓ છે, તો જો કદાચ લાઇનના કારણે શોર્ટ સર્કિટ થયું તો બધા ચોંટી રહેવાના, બરાબર, પણ કોઈ જોનાર જ છે નહીં. હમણાં કોર્પોરેટરને આવ્યા હતા, એ પોતે બધા એએમસીના માણસો લઈને ઢાંકણા બાંકણા ખોલાવરાયા, પણ સમસ્યાનું આનું કોઈ હલ જ થતું નહીં. કોર્પોરેટર આગળના વરસાદમાં બી આવ્યા હતા, 2 વખત આવીને ગયા, ઢાંકણા ખોલાવરાયા, પણ આ નીચાણો વિભાગ છે એટલે કોઈ સમસ્યાનું હલ થતું નહીં. પાણી તો એનું થોડો ઘણો બી વરસાદ આવી જાય ને તો ચક્કાજામ થઈ જાય, ભરાઈ જ જાય, કોઈ નિકાલ. આના લીધે બધા ગટરોમાંથી બેક મારે છે એટલે બધા ઘરોમાં નીકળે પાણી. આ સિવાય આ ચાણક્યપુરી વિસ્તારમાં અનેક એવો વિસ્તાર છે. સામેની બાજુ કઈ કઈ સોસાયટી છે જ્યાં પાણી ભરાઈ જાય? જજ બંગલા સામેની બાજુ જજ બંગલા છે, આ સેક્ટર 5 આકાશ પરિસર છે, આ 2 જગ્યા, અને હરિવિલા ફ્લેટ. આટલા વિસ્તારમાં તો છેલ્લા 10 વર્ષથી આની આ જ પોઝિશન છે. તો અગાઉ કોઈ રજૂઆત આ બાબતે કરી હોય? રજૂઆત થાય છે, કામકાજ બી થાય છે, પણ એનો કોઈ નિકાલ જ નહીં. સ્થાનિકોનું કહેવું છે કે તેનું કાયમી નિરાકરણ આવે તે માટેની રજૂઆતો અનેક વખત કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં પણ આ પરિસ્થિતિ ઠેરની ઠેર છે, ત્યારે આનો હલ ક્યારે આવે છે તે જોવું રહ્યું. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે મૌલિક ધામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
તો અમદાવાદના વાસણા બેરેજના એક સાથે 24 ગેટ ખોલાયા છે. શહેરમાં વરસાદી માહોલ અને ઉપરવાસમાં પાણીની સતત આવક. ઉપરવાસમાંથી 50,000 ક્યુસેક પાણી આવવાની સંભાવના છે. શહેરમાં પાણી ભરાવાના સંકટથી બચવા બેરેજના દરવાજા ખોલાયા છે. બેરેજના 30 દરવાજા પૈકી 24 દરવાજા ખોલવામાં આવ્યા. શહેરી વિસ્તારમાં પાણીનો ભરાવો ન થાય તે માટે નિર્ણય કરાયો છે. વરસાદી માહોલ વચ્ચે તંત્રનો મહત્વપૂર્ણ નિર્ણય. નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ પણ અપાયું છે. વધુ માહિતી મેળવી સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે. પ્રણવ, વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે. જો હજુ